હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયના વિદ્યાર્થીઓ. અત્યારે તમે થોડા સમય પહેલા જ જે પ્રથમ એકમ કસોટી હતી તમારી ધોરણ 11 સાયકોલોજીમાં, એમાં તમે સૌએ સારું પરફોર્મ કર્યું અને હજુ પણ જ્યારે જ્યારે પરીક્ષાઓ યોજાય ત્યારે વિશેષ સ્કોર સાથે પરફોર્મ કરતા રહો એવી આપ સૌને શુભેચ્છાઓ. આજે આપણે આમ તો જો કે હજુ બીજા ચેપ્ટરમાં 1-2 પોઈન્ટ બાકી છે, તે છતાંય આપણે આજે ત્રીજું ચેપ્ટર જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ, કારણ કે એકમ કસોટીમાં ત્રીજું અને ચોથું ચેપ્ટર છે. અને એઝ યુ નો આપણા વર્ગો થોડા મોડા શરૂ થયા હોય અને બંને પહેલા ચેપ્ટર બહુ જ લેન્ધી હોય, એમાં ખાસો એવો સમય આપણે શીખ્યા છીએ. તો ત્રીજા ચેપ્ટરની આજે શરૂઆત કરી દેતા એમાં અગત્યના જે પ્રશ્ન જે છે હું સીધો એના ઉપર જ આજનું ટીચિંગ સેશન લેવાનો છું. બરાબર? ત્રીજું ચેપ્ટર જે છે આપણું છે માનવ વિકાસ, હ્યુમન ડેવલપમેન્ટ, યા કહો કે ડેવલપમેન્ટ ઓફ એ હ્યુમન બીંગ. બરાબર? હવે એમાં આજે આપણે શીખીશું વૃદ્ધિ અને વિકાસ. વિદ્યાર્થી મિત્રો, વૃદ્ધિ અને વિકાસ. વૃદ્ધિ માટે ઇંગ્લિશમાં શબ્દ છે ગ્રોથ અને વિકાસ માટે શબ્દ છે ડેવલપમેન્ટ. હવે આપણે વૃદ્ધિ અને વિકાસ કોને કહીશું? તો વૃદ્ધિનો અર્થ જો જોવા જઈએ તો એને માત્ર અને માત્ર શારીરિક વિકાસ સાથે સંબંધ છે. આપણે એમ કહી શકીએ કે આપણે વૃદ્ધિની વિવિધ અવસ્થાઓમાંથી આપણે પસાર થઈએ છીએ. બરાબર? જેમાં પ્રથમ જે છે એ આપણું ચાઇલ્ડહુડ હોય છે, ત્યાર પછી જે છે એ આપણી તરુણ અવસ્થા હોય છે, ત્યાર પછી પુખ્ત અવસ્થા હોય છે. બરાબર? ત્યાર પછી આપણી જેને કહીએ ને એક પ્રકારની યુવા અવસ્થા, ત્યાર પછી પ્રૌઢ અવસ્થા, ત્યાર પછી વૃદ્ધાવસ્થા અને અંતે માણસનું મરણ થાય છે. બરાબર? તો આ જે ફેસિસ જે છે એ વૃદ્ધિના વિવિધ તબક્કા બતાવે છે. બરાબર? ખ્યાલ આવ્યો? હવે વૃદ્ધિ જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે એ ખાસ કરીને એને જે છે એ શારીરિક જે અંગ અવયવો જે છે એના વિકાસના સંદર્ભમાં વૃદ્ધિ શબ્દને સમજવામાં આવે છે. બરાબર છે? દાખલા તરીકે આપણું મગજ જે છે, બરાબર, એ આપણે નાના હોઈએ છીએ ત્યારે એ મગજની રચના, અને જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ મગજની રચનામાં એક પ્રકારની વૃદ્ધિ થાય છે. પરિણામ સ્વરૂપ આપણને જેને કહીએ કે જ્યારે પૂર્ણ વિકસિત થાય છે આપણું મગજ, ત્યારે આપણામાં વિચાર શક્તિ, તર્ક શક્તિ, સમસ્યા ઉકેલ શક્તિ, આ બધી શક્તિઓ ક્યારે આવે છે? વિકાસના પરિણામ સ્વરૂપ આવે છે, પરિપક્વતાના સંદર્ભમાં આવે છે. પરંતુ એના માટે પૂર્વ શરત શું છે? કે મગજનું સંપૂર્ણ મગજની વૃદ્ધિ જે છે એ તો થવી જ જોઈએ. જો અહીંયા મગજ હોય યા કોઈ પણ અંગ, ઉપાંગ કે અવયવની વૃદ્ધિ નથી થતી તો એક પ્રકારની ખોડ ખાપણ સર્જાય છે. બરાબર? ઘણી વખત આપણે જોઈતા હશું કે ઘણા લોકો જે છે એ કદમાં જે છે એ થીંગણાપણું ધરાવતા હોય. બરાબર? તો એ કોઈ ખોડખાપણ નથી, પણ જસ્ટ કહેવાનું તાત્પર્ય શું છે કે અત્યંત થીંગણાપણું ધરાવવું. એનો અર્થ શું? અહીંયા એમ કહી શકાય કે એ વ્યક્તિની વૃદ્ધિની પ્રક્રિયા જે છે એ અટકી ગઈ છે.
જે પણ જેને કહીએ ને કે બાયો રિઝન્સ હશે, બરાબર, પણ એની એ વૃદ્ધિની પ્રક્રિયા અટકી જવાના પરિણામ સ્વરૂપ ઘણી વખત એનો વિકાસ પણ અટકે છે. કારણ કે વૃદ્ધિ અને વિકાસ એ એક સિક્કાની બે બાજુ છે. વૃદ્ધિનો દર અને વૃદ્ધિ જ્યારે એની પૂર્ણ કક્ષાએ પહોંચે છે ત્યારે વિકાસ પણ એની પૂર્ણ કક્ષાએ પહોંચવાની મોર દેન 99% શક્યતાઓ ધરાવે છે, 100% શક્યતાઓ ધરાવે છે. પરંતુ વૃદ્ધિ જો રૂંધાય છે તો વિકાસ પણ રૂંધાય છે, બરાબર. શારીરિક રીતે ખોળખાપણ ધરાવતી વ્યક્તિ જે છે એ એના વિકાસમાં પણ ઘણી વખત એની વૃદ્ધિ જે છે અવરોધાતા એનો અન્ય વિકાસ જે છે, ખાસ કરીને બૌદ્ધિક વિકાસ જે છે એ પણ અવરોધાતો હોય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એમ કહી શકીએ કે વૃદ્ધિ એટલે શું, બરાબર. તો બહુ જ સ્પષ્ટ છે. વૃદ્ધિ મીન્સ એ કાઇન્ડ ઓફ ગ્રોથ, એક પ્રકારનો કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફાર. ક્રો એન્ડ ક્રો નામના મહાન મનોવૈજ્ઞાનિકે વૃદ્ધિની વ્યાખ્યા જે છે એ આપતા એને સ્પષ્ટ કીધું છે કે આપણા શરીરના કદ એટલે કે સાઈઝ, આકાર એટલે કે શેપ અને બંધારણ એટલે કે ઓવરઓલ સ્ટ્રક્ચર જે છે તેમાં થતા ફેરફાર, બરાબર. આપણા કદ, આકાર અને સમગ્રપણે બંધારણમાં જે ફેરફારો જે છે એને વૃદ્ધિ કહે છે. જેને એક ચોક્કસ સમય લાગે છે, જેનો એક ચોક્કસ સમયગાળો હોય છે, જે પ્રક્રિયા વૈજ્ઞાનિક અને જૈવિક છે, બરાબર. દાખલા તરીકે આપણે કોઈ છોડવું વાવીએ છીએ, બરાબર, તો એના વૃદ્ધિ અને વિકાસ માટે સમય લાગે છે. આજે જ તમે લીમડાનું છોડવું વાવ્યું અને આવતીકાલે લીમડો ફૂટ્યો યા લીમડો ઉગ્યો એ પોસિબલ નથી, બરાબર. એના માટે એને પૂરતા પ્રમાણમાં પાણી, પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ, પૂરતા પ્રમાણમાં વાતાવરણમાં નાઇટ્રોજન યા જે પણ કહો તે પર્યાપ્ત વાતાવરણ મળવું જોઈએ, બરાબર. ત્યારે જે છે એની વૃદ્ધિ જે છે એ યોગ્ય રીતે થાય છે અને એનો વિકાસ જે છે એ યોગ્ય રીતે થાય છે, બરાબર. તો વૃદ્ધિની વ્યાખ્યા બહુ જ સ્પષ્ટ છે. તદુપરાંત હજુ આપણે વૃદ્ધિની બીજી 2-3 વ્યાખ્યાઓ જોઈએ તો વૃદ્ધિ અંગેની વ્યાખ્યા આપતા બીજા મનોવૈજ્ઞાનિકો જે છે એ પણ એમની પણ બુદ્ધિની વ્યાખ્યા સમગ્રપણે જે વ્યાખ્યા ક્રો એન્ડ ક્રો નામના મનોવૈજ્ઞાનિક આપે છે, બરાબર. એ ઉપરાંત ફ્રેન્ડ નામના એક મનોવૈજ્ઞાનિક છે, એલિઝાબેથ હર્લોક નામે મનોવૈજ્ઞાનિક છે. આ બધા મનોવૈજ્ઞાનિકોની વ્યાખ્યા જે છે વૃદ્ધિની એ માત્ર ને માત્ર એટલું જ સૂચવે છે કે આપણા કદ, આકાર, વજન અને બંધારણમાં થતો ફેરફાર એટલે વૃદ્ધિ. હવે એમ કહેવાય છે, વિજ્ઞાન એમ કહે છે કે વ્યક્તિ જે છે એની 18-19 યા કહો કે 18 થી 21 વર્ષની ઉંમરનો સમયગાળો એવો છે જેમાં સંપૂર્ણપણે એની વૃદ્ધિ થઈ જતી હોય છે. વૃદ્ધિ, વિકાસ હું નથી કહેતો, યા વિજ્ઞાન વિકાસ નથી કહેતો. વિકાસ તો વિદ્યાર્થી મિત્રો સતત ચાલતી, લાંબા ગાળા સુધી ચાલતી રહેતી એક અવિરત પ્રક્રિયા છે. એ આપણે પછીથી સમજીશું, બરાબર. તો વૃદ્ધિ એ જે છે એ સંકુચિત અર્થ ધરાવે છે, જ્યારે વિકાસ ઉપર આપણે આવીએ તો વિશાળ અર્થમાં આપણે પ્રવેશીએ છીએ, બરાબર. હું તમને બહુ પ્રેક્ટિકલી હજી સમજાવું તો આપણે આપણું પાઠ્યક્રમ અને અભ્યાસક્રમ, બરાબર, ઇંગ્લિશમાં એના માટે શબ્દો જે છે
બરાબર, સિલેબસ એન્ડ કરિક્યુલમ. તો માની લો કે તમે મનોવિજ્ઞાનમાં જેટલું શીખવાનું છે એ તમારું સિલેબસ છે, પરંતુ મનોવિજ્ઞાન સિવાયના વિષયોમાં જેટલું શીખવાનું છે તે પ્લસમાં માની લો કે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ તમને કરાવવામાં આવે છે, તે જેમ કે સ્પોર્ટ્સનો એક તાસ હોય છે, તદુપરાંત અધર કો કરિક્યુલર એક્ટિવિટીઝ જે છે, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, સંગીત સ્પર્ધા, અને એમાં તમને જ્યારે તક મળે છે તમે તકને ઝડપો છો, તમને યોગ્ય માર્ગદર્શન મળે છે, તમને તમારી જે ટેલેન્ટ જે છે એ એક્સપોઝ કરવા માટેનું એક સ્ટેજ મળે છે, અને તમે જે વિકાસની એક અવસ્થાને પ્રાપ્ત કરો છો, યા જે સમજને પ્રાપ્ત કરો છો, જે અન્ડરસ્ટેન્ડિંગને પ્રાપ્ત કરો છો, બરાબર, સર્વાંગ સંપૂર્ણ જે તમારો વિકાસ થાય છે એમાં તમારા મિત્રો પણ સામેલ હોય છે, તમારી જે તે શાળાના આચાર્ય, તમારા શિક્ષકો, સર્વેનો એમાં સમાવેશ થાય છે. અને હું તો એટલે સિદ્ધાંત કહું છું, એટલે કે મનોવિજ્ઞાન એટલે સિદ્ધાંત કહે છે કે ઇવન શાળાની કેમ્પસની બહાર રિસેસ દરમિયાન જે લારીવાળા પાસે તમે નાસ્તો કરો છો એ લારીવાળા પાસેથી પણ તમને જે કંઈ પણ શીખવા મળે છે એ છે કરિક્યુલમ. બરાબર, તો જેટલો ડિફરન્સ સિલેબસ અને કરિક્યુલમ વચ્ચે છે એટલો જ ડિફરન્સ વૃદ્ધિ અને વિકાસને છે. વૃદ્ધિને માત્ર અને માત્ર આપણે એમ કહી શકીએ કે ફિઝિકલ ડાયમેન્શન સાથે સંબંધ છે, તો વિકાસ જે છે એ ગુણાત્મક ફેરફાર છે. બરાબર, વૃદ્ધિ જે છે એ ક્વોન્ટિટેટિવ ચેન્જીસ છે, જ્યારે વિકાસ જે છે એ ક્વોલિટેટિવ ચેન્જીસ છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ એટલે કે સિક્વેન્શિયલ, સુસંવાદી, હાર્મોનિયસ અને પ્રગત્યાત્મક ફેરફારો એટલે વિકાસ. વિકાસ કેવી બાબત છે? તો આપણે એમ કહી શકીએ કે માની લો કે ધોરણ 12માં અથવા કોલેજના ફર્સ્ટ યરમાં યા કોલેજનું જેમણે ગ્રેજ્યુએશન કરી લીધું છે એવો વિદ્યાર્થી જે સ્વસ્થ અંગો ધરાવે છે, બરાબર, કદની રીતે, આકારની રીતે, બંધારણની રીતે એકદમ સ્વસ્થ છે, તો આપણે કહી શકીએ કે એની વૃદ્ધિ જે છે એ પૂર્ણ છે. પરંતુ માની લો એ વિદ્યાર્થી જે છે યા એ વ્યક્તિ જે છે એ સમજની બાબતમાં, પ્રેક્ટિકલ સમજની બાબતમાં જો પાછો પડતો હોય, અર્થાત એ જે છે એ એમ કહી શકીએ કે પોતાની આસપાસનું જે વાતાવરણ જે છે, પર્યાવરણ જે છે એની સાથે અનુકૂલન સાધી ન શકતો હોય, યા અનુકૂલનના પ્રશ્નો એને પેદા થતા હોય, યા સમજની રીતે કહીએ તો એ પાછળ પડતો હોય વ્યક્તિ, તો આપણે કહી શકીએ કે એની વૃદ્ધિ યોગ્ય રીતે થઈ છે, પરંતુ વિકાસમાં અધુરાશ છે. બરાબર, આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ, ભણ્યો છે પણ ગણ્યો નથી, આવું આપણા વડીલો કહેતા હોય છે. તો ભણ્યો છે પણ ગણ્યો નથી, અર્થાત એમાં વૃદ્ધિ જરૂર થઈ છે, પરંતુ વિકાસ જે છે એ યોગ્ય રીતે થયો નથી, અથવા એમ કહી શકાય કે વિકાસ જે છે એ અધૂરો રહ્યો છે એમ. બરાબર, તો વિકાસ જે છે વિદ્યાર્થી મિત્રો, એ મેં તમને કીધું એ પ્રમાણે એ કેવી પ્રક્રિયા છે? એ સતત ચાલતી, અવિરત ચાલતી અને ક્રમબદ્ધ પ્રક્રિયા છે. તો વિકાસ જે છે, ડેવલપમેન્ટ, એ ગુણાત્મક ફેરફાર છે, એ પણ ચેન્જીસ છે, પરંતુ સમગ્રપણે ક્વોલિટેટિવ ચેન્જીસ છે. બરાબર, મગજની વૃદ્ધિ જ્યારે સંપૂર્ણપણે થાય છે અને જ્યારે એ પરિપક્વ થાય છે મગજ, ત્યારે માણસમાં જે વિચાર શક્તિ, તર્ક શક્તિ, સમસ્યા ઉકેલ શક્તિનો જે ઉદ્ભવ થાય છે એ છે વિકાસ. એટલે વિકાસ જે છે
ઇટ હેઝ એ બ્રોડ મિનિંગ, બહુ વિશાળ પાયા પર, બરાબર, એનો અર્થ થાય છે. બરાબર, કોઈ એક જ જેને કહીને કે વાતાવરણમાં ઉછરેલ યા વૃદ્ધિ પામેલા બે સગા ભાઈ પણ એમને પણ જો વાતાવરણ અલગ અલગ આપવામાં આવે તો એ એમના વિકાસને અસર કરે છે. બરાબર, તો વિકાસ જે છે એ ગુણાત્મક ફેરફાર છે. બીજું એ પરિપક્વતાના લક્ષ્ય તરફ જાય છે, મેચ્યોરિટી તરફ જાય છે. મેચ્યોરિટી કોને કહેવી તો તમે જાણો છો, બરાબર, કે અત્યારના સમયમાં આપણને ખબર છે કે સમગ્રપણે વાયરસની મહામારી ફેલાઈ ચૂકી છે. જો કે અત્યારના સમયમાં ખાસું એવું નિયંત્રણ પણ વી કુડ હેવ ઇટ આપણે પામી શક્યા છીએ. પરંતુ અત્યારના સમયમાં પણ માની લો કોઈ વિદ્યાર્થી જે છે એ માસ્ક પહેર્યા વગર ફર્યા કરે છે, સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જાળવતો, બરાબર, સમયે પોતાનો હાથ જે છે એને સેનિટાઈઝ નથી કરતો, તો એમ કહી શકાય કે એની વૃદ્ધિ થઈ છે પરંતુ પરિપક્વ નથી, મેચ્યોરિટી નથી આવી. એક જે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ હોવું જોઈએ અને એ પ્રમાણેનું જે બિહેવિયર હોવું જોઈએ એ કક્ષાએ એ વ્યક્તિ, એ વિદ્યાર્થી પહોંચી શક્યો નથી. સો વી કેન સે that by maturity or by development one is not having the climax, we can say, બરાબર, or the climax of the development. એ વિકાસની પૂર્ણ કક્ષા, પરિપક્વતા નથી એટલે વિકાસ નથી. કારણ કે વૃદ્ધિ પછી જો અગત્યનું શબ્દ કોઈ આવતું હોય યા તબક્કો હોય તો એ છે પરિપક્વતા. બરાબર, અને પરિપક્વતાની સાથે સાથે વિકાસની જે પ્રક્રિયા જે છે એ તો નિરંતર, અવિરત, સતત ચાલ્યા જ કરે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વૃદ્ધિ અને પરિપક્વતા જે છે એનો એક ચોક્કસ સમય હોય છે. એ સમયગાળામાં જ વ્યક્તિ કહો કે વૃદ્ધિને પામે છે અને નથી પામતો તો કોઈને કોઈ ખોડ ખાપડથી પીડાય છે. પરંતુ વિકાસ જે છે એને શારીરિક, માનસિક, બોધાત્મક, ભાવાત્મક, આધ્યાત્મિક તમામ સંદર્ભ સાથે એને લેવા દેવા રહે છે. બરાબર, એટલે વિકાસ જે છે એ કેવી પ્રક્રિયા છે? સતત, અવિરત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. બરાબર, તો વિકાસ જે છે એ આપણે શીખ્યા એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા, પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા એ કેવા ફેરફારો છે? ક્રમબદ્ધ છે, સિક્વન્સમાં ફેરફાર થાય છે, સુસંવાદી, હાર્મોનિયસ ફેરફાર થાય છે અને પ્રગત્યાત્મક, બરાબર, એટલે કે એક પ્રકારના સાયકોમોટર ફેરફારો થાય છે. બરાબર, આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે રમતના મેદાનમાં ઉતરીએ છીએ ત્યારે ઘણી વખત આપણે પડીએ છીએ, આપણને વાગે છે. એમ કહો ને કે સાયકલ ચલાવીએ છીએ, ચલાવતા શીખીએ છીએ ત્યારે પડીએ છીએ ને વાગે પણ છે. બરાબર, પરંતુ જ્યારે તમે વૃદ્ધિની એક અવસ્થા પ્રાપ્ત કરી લ્યો છો, પછી ચલાવવાનો પ્રયત્ન કરો છો, તો ભલે પ્રથમ 2-4 પ્રયત્નોમાં તમે પડશો, તમને વાગશે, પરંતુ તમે ઝડપથી સાયકલ શીખી શકશો. બરાબર, તો આને આપણે શું કહી શકશું? આને કહીશું એક પ્રકારની પરિપક્વતા, પરિપક્વતાના પરિણામ સ્વરૂપ વિકાસ. બરાબર, મેં તમને કીધું ને, મગજનું ઉદાહરણ મેં તમને એટલા માટે જ આપ્યું કે મગજની વૃદ્ધિને એક ચોક્કસ સમય હોય છે. એ સમયગાળા દરમિયાન આપણા મગજની વૃદ્ધિ થાય છે, એનો વિકાસ થાય છે. પરંતુ પરિપક્વતા ક્યારે આવે છે? જેને આપણે સમજ કહીએ છીએ કે જ્યારે પૂર્ણપણે મગજની વૃદ્ધિ થાય છે
બરાબર, એને એ પ્રમાણેના અનુભવો પ્રાપ્ત થાય છે, એ પ્રમાણેનું પર્યાવરણ પ્રાપ્ત થાય છે, ત્યારે સમજનો વિકાસ થાય છે, ત્યારે આપણે કશુંક શીખવા માટે એબલ બનીએ છીએ, ત્યારે આપણે કશુંક લખવા માટે એબલ બનીએ છીએ, ત્યારે કશુંક ગાવા માટે આપણે એબલ બનીએ છીએ. બરાબર, તો એ શું થશે? એ થશે પરિપક્વતા, એ થશે વિકાસ. બરાબર, જે કેવું હોય છે? ક્રમબદ્ધ હોય છે, સુસંવાદી હોય છે, પ્રગત્યાત્મક હોય છે. માટે વિકાસ એ બહુ વ્યાપક અર્થ ધરાવે છે, જ્યારે વૃદ્ધિ એ સંકુચિત અર્થ ધરાવે છે. બરાબર, તો આજે આપણે વૃદ્ધિ અને વિકાસ વિશે શીખ્યા. હવે પછીના નેક્સ્ટ ટીચિંગ સેશનમાં માનવ વિકાસમાં આપણે આગળ અભ્યાસ કરીશું. ખાસ પરીક્ષા લક્ષી તૈયારી માટે વૃદ્ધિ અને વિકાસ એટલે શું? બરાબર, એ ખાસ તમે વ્યાખ્યાઓ અને તેની સંકલ્પના સિન્સિયરલી તૈયાર કરી લેજો. ટિલ ધેન, ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ટેક કેર ઓફ યોરસેલ્ફ, પ્રિપેર યોરસેલ્ફ સિન્સિયરલી, એન્ડ થેન્ક યુ.